તમને કહું ઊભા થાવ હવે 10 વાગે આમ જોવો ઘડિયાળમાં કેટલા વાગ્યા ઊભા થાવ હવે અરે ગાંડી ઘરે ખોવા દે ની હું લઈને આવ્યા તને હું લઈને જવાના છે આમ નમ 10 વાગ્યા સુધી હુતા રહો ને તો મૂકીને હું જાહો તમે હુવા દે ને કરો તે ચકો મારા પર્સમાં 15,000 રૂપિયા હતા એ ક્યાં ગયા મને કાઈ ખબર જ નથી મને કાઈ સંભળાતું જ નથી અરે આ પર્સમાં 15,000 રૂપિયા હતા કાલે પણ મને સંભળાતું જ નથી તમે હું કયો કાઈ સંભળાતું જ નથી મને અરે પર્સમાં 15,000 રૂપિયા હતા એ ક્યાં ગયા મને કાઈ નથી સંભળાતું તમે આ બેહીન જોવો લ્યો સંભળાય છે તમને કાઈ સંભળાય નહીં હમણાં જોજો કાલ રાતે WhatsApp માં 3 વાગ્યા સુધી કોની હારે વાત કરતા હતા હું કહે છો કાલે રાતે WhatsApp માં 3 વાગે કોની હારે વાત કરતા હતા હું કીધું કાલે રાતે WhatsApp માં 3 વાગ્યા સુધી કોની હારે વાત કરતા હતા સંભળાય છે કાઈ ન સંભળાતું ને હું કહેતી હતી ને અહીંયા બે એટલે કાઈ સંભળાય જ નહીં કાઈ નો સંભળાય તમને કહું એવી કઈ વસ્તુ છે જેને તમે તોડવા તો માંગો છો પણ આજ સુધી કોઈ તોડી જ નથી શક્યા તારું ડાચું આવા નવા જવાબ આપવાના છે તો તે પૂછ્યું એટલે મેં જવાબ આપ્યો છે સાનુમાના બેહો ને હોશિયારી કરતા તે આવા નવા જવાબ દેવાના છે જો ચકુ પાછું કાલે એક પેપર લીક થયું આવી રીતના વારા ઘડીએ પેપર લીક થાય કરતો હોય તો સરકારને એક હારો પ્લમ્બર રાખી લેવાય ને અરે ડોબી પેપર લીક થયું છે કઈ પાઇપલાઇન નહીં આવ ડોબા જેવી છે તું તો એ આમ નો કપાય આંગળી કપાય જાહે હે ચકુ તું મારી ચિંતા બહુ કરે હું ચિંતા કાઈ કોઈ કરતું નથી આંગળી કપાઈ દે તો ઘરના કામ કોણ કરશે આ એવા મોટક ચિંતા કરવા વાળા કેમ ચકુ તું ઉદાસ બેઠી છો શું વિચારે છે હું એમ વિચારું છું કે મારામાં એવી કઈ ખામી રહી ગઈ કે લગ્નના આટલા વર્ષ થઈ ગયા તોય તમે આટલા બધા ખુશ છો તમને કહું આજે આપણે બરફ ખાવા જાવું છે હજી તો ઉનાળો તો આવવા દે ઉનાળો આવ્યો નથી તો તારું બરફ ખાવાનું ચાલુ થઈ ગયું હા મારે ખાવું હોય ને તો ઉનાળો ન આવ્યો હોય પોતાને એસી ચાલુ કરવું હોય ને તો ઉનાળો આવી જાય એસી ચાલુ કરીને બેસી જાય પણ ઉનાળા અત્યારે ગટરનું પાણી આવે બરફમાં ક્યાંય ગટરનું પાણી નો આવે અત્યારે આરો ના પાણીનું જ બધા બરફ વેચે છે હું આરોનો પાણીનું બેસે છે બધું ગટરનું પાણી આવે સેક્રીન વાળું આવે અત્યારે ખવાય બધું અત્યારે બધું ક્યાંય સેક્રીન વાળું ન આવે અત્યારે આપણે સુગર ફ્રી ખાવાનો સુગર ફ્રી બરફ મળે જ છે તમતારે એમાં તરબૂચના ટુકડા આવે કેરીના ટુકડા આવે બધા ટુકડા આવે દ્રાક્ષના ટુકડા આવે સુગર ફ્રી ખાવાનો સુગર ફ્રી બરફ ખવાય એની કરતા તો બરફ જ ન ખાવાનું હોય હા આ તો હું તમને એમ કહેતી હતી કે ઓલા રિયા ભાભી અને મનીષભાઈ ચાલુ કર્યું હતું ને એટલે હું તમને કહેતી હતી કે મારે ત્યાં બરફ ખાવા જવું છે પણ તમે તો માનો જ નહીં આ તો આપણી સોસાયટી ના રહ્યા એટલે આપણને એમ થાય કે ત્યાં જાય હે ભાભી એ ચાલુ કર્યું સારું ચાલો તો આપણે જાશું એક કામ કરે આજે સાંજે જ આપણે જાશું બરાબર ક્યાંય રોજ બરફ ખાવા જાશું રિયા ભાભી એને ચાલુ નથી કર્યું મારા ભાઈએ ચાલુ કર્યું ત્યાં ખાવા જવાનું છે ત્યાં તો રિયા ભાભી નું નામ લીધું તો કે દરરોજ ખાવા જાઉં અરે ચકુ તારા ભાઈના લગ્ન તો હું કરાવી દઉં તો એ છોકરીની એક શરત છે હું કે લગ્ન પછી એને નોકરી કરવા દેવી પડશે તો નોકરી તો એને કરવી જ પડશે ને મારો ભાઈ ક્યાં કઈ કરે છે તો ખાહે હું નકર નોકરી નહીં કરે તો નોકરી તો કરવા જ દેવી પડશે ને ખાહે હું નકર તું છે ને જયારે હોય ત્યારે મારા મમ્મી પપ્પાની જ ભૂલ કાઢે છે કોઈ દિવસ તારા મમ્મી પપ્પાની ભૂલ કાઢી જ તે આ તો કાઢું જ છું ને હું ભૂલ કાઢી છે તમારા જેવો જમાઈ ગયો તો ઈ મોટા મોટી ભૂલ જ છે ચકુ હવે હું છે ને આપણા બેના ઝઘડાથી છે ને હાવ કંટાળી ગયો છું પરેશાન થઈ ગયો છું બરાબર છે એટલે હવે કાલથી હું છે ને એક નિયમ લઈ લઉં છું કે હું તને ઝઘડાનું કોઈ કારણ જ નહીં આપું તમે શું સમજો તમે મને કારણ આપો તો જ હું બાંધીશ મારે તો બાંધવું જ છે તમારે નો બાંધવું કઈ નહીં હું તો બાંધીશ જ તમને કહું પીઝા ખાવા લઈ જાવ ને મને નહીં પીઝા ખાવા ના લઈ જાવ ને પીઝા ખાવા કે દિવસ ના નથી લઈ ગયા લઈ જાવ ને સારું ચાલ ઓર્ડર કરજો અમને કયો ખાવો છે ઓલી મરી ગઈ રીટા આવે ને ઈવડો ઈ અરે તારી ગાંડી ડોકુ મરી ગઈ રીટા નો કોકની સોડી મારી નાખી માર ગઈ રીટા હોય ઓય આ બાજુ વાળા રિયા ભાભી છે ને ઈ 2000 રૂપિયાની થોડું થવાની ક્રીમ લાવ્યા અરે નો હોય 2000 ની લાવ્યા 2000 અરે પણ નો લાવ્યા હું તું એને કીધું લાવ્યા 2000 રૂપિયા અરે પણ હું લાવ્યો છું મને નો ખબર હોય કેટલા ની આવી
તમને કહું, હા આપણે આમાપરમાં પીઝા મળે, હા મળે ને, ઢોસા મળે, આ ઢોસાય મળે, પાણીપુરી મળે, આ બધુંય મળે. તારે કામ શું છે પણ? તો કોક દી બહાર ખાવા લઈ જવાય, નકરા ઘેરે રોટલા નો ટીપાવડાવાય. તો એમ સીધી સીધું કહી દે ને કે બહાર હોટલમાં ખાવા જવું છે. તો ખબર નથી પડતી કોક દી ઘરના બૈરાને બહાર ખાવા લઈ જાય, નકરા ઘરે ચૂલા આગળ હસ્તે નકરા. હેતુ હું તારા જેવડો હતો ને તો ગણિતમાં મારો પહેલો નંબર આવતો હતો. હા તો એનો ફાયદો હું, તમારા પાસે ગણવા માટે પૈસા છે? બહુ ગણિતમાં પહેલો નંબર આવતો તે. હે તમને કહું, હા તમે જયારે મારી બધી બહેનોને જો ત્યારે તમારા મનમાં શું વિચાર આવે? ત્યારે મને એમ એક જ વિચાર આવે કે હું આ બધા રસગુલ્લા મૂકી અને આ દહીં વડું ત્યાંથી પકડી લઉં. હે ચકુ, આ બધા બૈરાઓ વ્રત કરીને 7 જન્મમાં એક જ પતિ કેમ માંગે? તે માગવો જ પડે ને. જેને ટીપી ટીપીને મારીને સુધાર્યો હોય એને કઈ બીજા માટે મૂકતો જવાનો, અને આપણે બીજા ભાવમાં હું બીજી વાર મહેનત કરવાની? તો માગવો જ પડે ને એનો ઈ જ. હા ઉભા રહો, પૂછી જોવે ને હું મગાવું છે. તમને કહું, મારા પપ્પાનો ફોન છે, તમારે કઈ મગાવવું છે? ના ના, એને જે આપ્યું છે ને ઈ જ મારથી સહન નથી થતું. ભૂકા કઢાય. તમને કહું, તમને કઈ ઉપાધિ હોય, ટેન્શન હોય, તકલીફ હોય તો તમે ભગવાનને કહો ને તો ભગવાન કોક દિવસ તમારું સાંભળશે. જેનું બૈરું જ ન સાંભળતું હોય એમાં ભગવાન ક્યાંથી સાંભળવાનું? હું તો ખાલી કહું છું કે તમે પ્રાર્થના કરો ભગવાનને, એમ તો તમે બોલવા મળ્યા. હવે તું જ પ્રોબ્લેમ છે, ભગવાન ક્યાંથી સાંભળે? તમને તો કઈ કહેવાય જ નહીં કોઈ દિવસ. ચકો આમ જો તો ખરી, ગુજરાતમાં કેટલું વાવાઝોડું આવ્યું છે. આખા બધા ગુજરાત જિલ્લામાં કેટલી જગ્યાએ બધાના પતરા બતરા બધું ઉડી ગયું છે. જો તો ખરી કેટલું વાવાઝોડું છે. મારા મમ્મીનો તો સવારે જ ફોન આવ્યો તો એમ કહેતા હતા અમારે તો અહીંયા શાંતિ છે, અમારે તો કઈ વાવાઝોડું નથી આવ્યું એમ. તો ત્યાં શાંતિ જોઈ ને એનું વાવાઝોડું અહીંયા મોકલી દીધું છે. બધી શાંતિ જોઈ ને એને. તો હું તો ખાલી વાતાવરણની વાત કરું છું, વાતાવરણ વાળા વાવાઝોડાની વાત કરું છું. અરે ભઈલા, લગ્ન જીવન એમને નથી હાલતું. કેટલા મસ્કા મારવા પડે, કેટલું પાપડ વેલવા પડે, અને કાગડી ને કોયલ કેવી પડે. કોને કેસ કાગડી? અરે હું તને નથી કેતો, આ તો ફોનમાં ઓલાને કહું છું. કીધું તો ખરા હમણાં કાગડી એમ. પણ તને નથી કેતો. હવે બોયલા તોય તે ખોટું બોલો પાછા. આમ જો તો આમાં કેવા સમાચાર આવ્યા છે. કેવા? એક માણસે સુસાઇડ કરી લીધું. ઈ જાણવા હાટું કે મર્યા પછી શું થાય. અરે પછી ગાંડો નો કહેવાય? કેમ? લે એમાં મરવાની શું જરૂર છે? કેમ? અરે લગ્ન કરી લીધા હોય એટલે બધી ખબર પડી જાય. હું તો ખાલી એમ વાત તમને કરતી હતી, સમાચાર એવા બતાવતી હતી ખાલી. એમાં લગ્ન કરી તો આવું થઈ જાય કઈ? તમને કહું, એક વાત પૂછું? બોલ ને. આ બધા પુરુષો છે એ લગ્ન નો લાડવો ખાઈને પસ્તાતા કેમ હશે? આજુબાજુના રસગુલ્લા જોઈને. હું કીધું? બોલો તો હું કીધું?